હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાની છે એક મહારાષ્ટ્રીયન વાનગી ઠેચા. તો એના માટે આપણે આ લીલી મરચી લઈ લીધી છે અને સાથે આ થોડુંક લસણ અને આદુના ટુકડા લઈ લીધા છે. થોડાક આપણે સિંગદાણા લઈ લીધા છે અને થોડુંક જીરું લઈ લીધું છે. આ મહારાષ્ટ્રીયન ઠેચા મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતી વાનગી છે. આપણે અહીંયા જેમ ચટણી બનાવીએ છીએ એવી જ રીતે એ લોકો આવી રીતના ઠેચા બનાવે છે. તો આ રીતે બનાવીને જો તમે ખાશો રોટલી સાથે કે ભાખરી સાથે કે પરોઠા સાથે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ઠેચા બનાવવા માટે હવે આપણે એક પેન લઈ લીધું છે. તે થોડું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં જે મરચી છે તેને એડ કરી દઈશું અને તેને થોડીક વાર શેકાવા દઈશું. હવે મરચી આપણી થોડીક શેકાઈ જાય એટલે ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ એડ કરી દઈશું. તો આ રીતે મરચીને સાઈડમાં કરી અને આપણે વચ્ચે થોડું તેલ એડ કરી દઈશું. ત્યાર પછી તે ગરમ તેલમાં આપણે જીરું એડ કરી દઈશું. ત્યાર પછી જે આપણે લસણ અને આદું લીધું છે તેને પણ એડ કરી દઈશું. અને પછી આપણા જે સિંગદાણા છે તેને પણ આપણે એડ કરી દઈશું. અને હવે આ બધી વસ્તુને આપણે થોડીવાર માટે શેકાવા દેવાનું છે. હવે બધી વસ્તુ આપણે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો હવે આ બધી વસ્તુને આપણે એક ખાંડણીમાં લઈ લેશું. તો બધું આપણે ખાંડણીમાં લઈ લીધું છે. હવે તેમાં થોડું મીઠું અને થોડીક આપણે ખાંડ એડ કરી દઈશું. તમારે જો ખાંડ એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આ બધી વસ્તુને આપણે ખાંડી લેશું. આપણે તેનો સાવ ભૂકો નથી કરવાનો, બધું ખાલી અધકચરું રહે એટલું જ આપણે ખાંડવાનું છે. તમે આને મિક્સરમાં પણ કરી શકો, પણ ખાંડણીમાં એકદમ સરસ અધકચરું બની અને તૈયાર થાય છે. એનો સ્વાદ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો બધું સરસ આપણે એકદમ અધકચરું વાટી લીધું છે. તો જો આપણા ઠેચા બની અને એકદમ તૈયાર છે. તો આપણા મહારાષ્ટ્રીયન ઠેચા બની અને તૈયાર છે. જ્યારે પણ શાક ભાવતું ના હોય અથવા તો શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આવી રીતના મહારાષ્ટ્રીયન ઠેચા બનાવી અને તમે રોટલી સાથે કે પરોઠા સાથે કે ભાખરી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો આવી અવનવી બીજી ગુજરાતી વાનગીઓ અથવા તો બીજી બધી વાનગીઓના વિડીયો જોવા હોય તો એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.